ગયા હોવાના ક્યાં હે લોટ લેવા હજી લોટ લઈને આવ્યા નથી હોવાના ના એમનું ઠેકાણું કઈ કરું ગમે યા બે જાય આવવું પડે ભાઈ આ હજી રોટલા ન ગયા મારે ઓલો ના પાડતો રહેવા દે ગામમાં જાવું હા કોરીના ઘર તો કોઈ આપ્યું નહીં એક ચક્કર વામાં મારી લો કદાચ આપણે આવીએ કાંઈ તો જોઈશે લાય વામાં જો માજી ઘરે નથી તો માજી જાય ગયા બાર એકલા બોલો લા દયારામ રતન ઓ કોણ આટા મારે હે લે ક્યારની રાહ જોઈ બોલ્યા લોટ લેવાનો તો મોકલો લાયા કેટલા વાગ્યા લાયા એ રતન લોટ તો લાવ્યો ને લાવો ને તો રોટલા કડવાના હે નહીં આટલી બધી વાર કેમ લાગી એ નહીં તબિયત ની બોલ એ ડોભા ભાઈ મેં શું કીધું આટલી બધી વાર કેમ લાગી સાંભળો ગામમાં ગયો તો ને હા કોરી બજારતા કપાવીનો જતા રહ્યા રે પેલા વાત કર હરકી રીતે વાત કર કોરી કપાવીનો નો ચા જાય પણ પછી મારા એવું થયું કે બધા બાયણા હતા બંધ હા લોટ કોઈ એમ મળ્યો નહીં પછી ગયો વાહમાં ગયો આપણો દોઠા એ ઊંધું માર્યું આ તું તેદી નો વામાં જા દોઠા હે વામાં જેદુરો જા તું વામાં જેદુરો જા આજકાલ કરતા દોઢ મને ખવડાવું હા રતા રાણે તો અબડાઈ માર્યા હરીનો લોટ ખવરાય અબડાઈ માર્યા આવું કરાય પણ શું કરું મારે તો લાંબો તો કરો ને હવે જો એને એ આપ્યું તમારું આપ્યું પણ નો લેવાય આ આપ્યું લોટ ખાવો નથી હા દોઢ મને તો ખાઓ ઈ ભલે ખાતો હવે ભૂલથી ખાતો હવે નથી ખાવો અત્યારે ભૂખ લાગી રતન ખીચડીનું કોઈ આ ખીચડી આમને કોઈ લઈ આવે પડતી જાવ અહીંયા જા આ લોટ નહીં હાલે દુકાને લઈને ખીચડી લઈ આવો જાઓ મારે તો વાહમાં માથે પડ્યું આટો મારવાનો હવે જે પડ્યું પણ દુકાને જવાનું કીધું ને દુકાને હું લાવું પૈસા નહીં મારી પાસે ખીચડી રાંધીને ખાવી ને છે તમારી પાસે પૈસા આવું તો પડશે ને તને ભૂખ તો લાગી છે ને હા. આલો 2 રૂપિયા હે 1 રૂપિયાના ચોખા અને 1 રૂપિયાના મગ જાઓ ગમે ની દુકાને લઈને આવો એટલે ખીચડી બનાવીને ખાવી જાઓ ને હાથ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ નાના મોટી મારે લેવું છે નું આમાં 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ પૂછતો એ કારો ઘડિયા હવે એ ડોવા હા જમ પાછા આવ્યા આ 2 રૂપિયા નાના મોટી હે તે એક નવો એક જૂનો હે તો હવે આમાં 4 રૂપિયાના મગ ને 4 રૂપિયાના ચોખા એ બુદ્ધિ નથી તો તારિયા પડ્યા હે નહીં ગમે એ રૂપિયા બધા હરખા જ હોય સરકાર માની નવો હોય જૂનો હોય રૂપિયો એક જ કહેવાય રૂપિયો કહેવાય જા જલ્દી આય મોડું કરે ભૂખ લાગી હા ગમે રૂપિયાના મગ ગમે રૂપિયાના ચોખા ગમે તે રૂપિયાના મગ ગમે તે રૂપિયાના ચોખા હાય એલા ચમ ભાઈકો ભાઈ ક્યાં જાય કોણ હે ભાઈ કા ભાઈ હું થયો લેવો મોકલો આને ચોખા ને ખીચડી નો અમાર મગ બનાવ ખીચડી બનાવી મગ લેવો મોકલો આ ચોખા ને ખીચડી હમ ન તાકો ગોળનું દડ બોલીને ભાગે હે એ હો બાપા અહીંયા એવું હતું ઘણા કરતા દાદા હા ઘણી બધા શાક ખાતા મેં વળી કેપો ઉપાડ્યો એમાં હું હશે ભાઈ ભૂલ અરે રેફુ લેવાય નો લેવો અને તગડી મોક અંબાર કાઢો જાઓ અમે તો હૈદ કરી હૈદ આ વળી જા તારી રાડ આવે
બીજી દુકાન તને એટલી નો ખબર પડી કે બધા કણી કણી ખાતા જ કરે કણી કણી ખાવું હવે કોઈ કણી ખાય કોઈ ઠેપા ખાય એટલે મફતમાં ટેપા ન ખવાય તો બધા હારે કણી કણી ખવાય ઘરે કેવું જોઈએ ને તું ઘેર કેવું જોઈએ કે ભાઈ કણી જ ખાઈએ તું જા અહીંયાથી મૂળ તો રાડ લઈને જાવ છે ને હવે જા બીજી દુકાને જા એટલે જલ્દી આય લઈ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ 1 રૂપિયાના ચોખા 1 રૂપિયાના મગ એલા ઈ તો ઠીક હે ભાઈ એ ભાઈ રો ઈ તો વાયદરા જેવો પણ તું તો ગાડું ઓછી પાડ કૂતરા ઘોડે તું તો એમ કે ભલા આયા ભલા એમ કે ને એ મોટી ગાડું પાડતો તમને કહેતો તો આમને કઈ ગુનો કરી નાખ્યો હે ઓલા ડબ્બામાં હાથ ફેંકો પાછો લોંદો કાઢ્યો સીનો ઈનો ઓને ડબ્બામાં હું હોય ડબ્બો ખાલી એ ભાઈ ભૂલ ભેજી ના વચ્ચે અમે હાથ જોડી જાવ અમે નહીં આવ્યો કોઈ મોકલતા ને દુકાને એ હારા મારા મેં કીધું હે ને ઉપર હે ને વગરેલ લાઈટ રાખો હાથ નાખી ને કાઢું કાઢું હવે ગુનું તારે ઘી ચાખવાનું આંગળીએથી હોય એમાં લોંદા નો કાઢવાના હવે કોક લોંડો જાકે યાર આપણા બાપાનું ઘર છે ઉપર ગરમ હતું તો જા હોય ભલામણા તને એ, કીધું નથી જાવું લાવો નથી જાવું હું બનાવી નાખી પીડ્યો હે એટલે આ ઢોકરી દાળ નથી ભાઈ જાવ હવે ઢોકળું તો ખવાય ડોહા પાક પડે ઢોકરી કરવા પડે ઢોકરી મફત ખવાય નીકળી લે આથી જલ્દી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી જલ્દી 1 રૂપિયાની ખીચડી એ જલ્દી એ જલ્દી રે 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 મેં શું કીધું તને હે 1 રૂપિયાની ખીચડી એમાં જલ્દી કર્યું તમે વહીનો કીધું જલ્દી સારું હાલો પછી હવે ખાઈ લઈ બીજું શું કરવી કે નથી હાલવાનું તો ભાગો રતન બોલો ને તમે હું યાર મગજ મેં તમને ઈ કીધું યા ભાઈ હાલો યાર લીધો ને આ ઈ વાત એટલે હાલો ઓલા કીધું પૂરું કે હા હારો મારો મને થકવાડી માર્યો આમને એ ભાઈ કઈ તને જંભાઈને કઈ કહેવાય નહીં મહેરબાની કરી કોઈ ઘર તમે જાતા ને એટલે પણ ચા તને કઈ દુઃખ પડ્યું અરે દુઃખ માથે તૂટી પડ્યું શું દુઃખ તૂટી પડ્યું કઈ કઈ તગાડતો થયો ખાલી માથે હે ને લાલા દયારામ જમાઈ જા રે ગામના જમાઈ રી આઈ ગામ જમાઈ પટોળે રે એમને બાયણે નથી એક આ ઈ ભાઈ બોલા કોકરાને ઓય હો કંકોત્રી આવી હે હા તમારા નામ ની છે કોને આમ પણ નામ તો બોલ ઘણી હું તારો નામ નો બોલાય નામ બોલાતું છે પણ તમે હામો પતો નથી લાવો કંકોત્રી આ ગામના કોણ આમને આપી ભાઈ લાય જોઈ આ કોણ એક માર ઘરવાળા છે ને કા હું ઈ કહું ગામ હું પૂછ્યું તમે વડ પૂછ્યો કે પીપરો બે આ પૂછ્યું તું ભેગા હતા ભેગા બે આકડે બેઠી નથી કલમ મારો હતો કે ટપાલીને આટલી બધી ચલતાઈ હોય કોઈના ઘરે ટપ્પલ દેને હાલતો થાય ને કા એ રતન રે કંકોત્રી વાંચવી પડતી હતી વાંચો વાંચો હા ઉભી જ છું હવે ભારે ઉતાવે એ રતન હઉ તારે કોઈ અમદાવાદ હગું ખરું હા કોણ માર માસી તારી માસી એની સોડીનું નામ શું હે લલિતા લલિતા હા
એમાં પાછું બીજું પાનું આવે એ રતન હો લલિતા મરી ગઈ અમે કો કંકોત ની હેર પર લલિતા મરી ગઈ જય તારી માસીની દીકરી લલિતા જો તો હવે જવું પડશે લલિતાનો લાડવો ખાવો તો લગનમાં જાવું તું શું થયું શું કેમ રોવો બે આમાં કઈ કંકોત ની લખ્યું હે કે લલિતા મરી ગઈ લાઈ જોય અડધું ભારતા નથી તમે ભણેલા હો ને પાછા લલિતાના લગન છે શું તું બોલો આવ હું તો મારો પણ એ લલિતા લલિતા મને તો વાર્તા હતા મેં તો માં માથે બાંધી વર્યું શું બાબા છે બેન એમાં આગળ માં લખ્યો જોતો ખરી એટલે માં લાગ્યો એટલે મરી જાય એમ સમજવાનું મને માનું વાર્તા ના આવડે બીજું કઈ આપતું નથી આવા ગામમાં ગમે તારા ગમે એક ટકામાં તમારો ટક હોય હવે રતન ઓ લગન માં જાવી લગ્નમાં જવું પડશે હા શું હાલો મારે ઉતાવળ બહુ તમે લગ્નમાં જાય હું રહી જાય ગમે એકના ઘરે જ રહેવું પડે કુસુમાનું કોણ મારે કપડા બપડા જો લઈ આવું એ બધું નહીં આ ડોશીમાં છે ને મારે હાકું હાડું બેધા એટલે મારે જવું પડે હા તમારે હાટું હા એટલે એને મેં હું દિયાથી જઉં તમે ડોશીનું ધ્યાન રાખજો બરાબર બીજું શું તાર કેવું તમે ડોશી જી ડોશી શું ડોશી આથી ખબર મારવારો આવ્યો તો તાકે ડોશી કોની હારી હે નહીં બીજા લગ્ન ઘણા હે પછી જાજો ને માજી નો પછી આપણે ભેજાઈશું લલિતા એક જ નથી આ બીજી છે એક જોડી છે કેવડી હાલો હું હાલ મને એ બધી અહીંયા જવું તને ખબર ઠીક તમે જાઓ 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 માને માને જલ્દી હા માને બધી ભરામણ કરતી આવું તાવજીમાં મરી જાય તો હું મરી નો જોઉં કેવડી મહિનાની ગઈ છે 8 મહિનાની છે તો આપણે ફ્યુઝ ઉડાઈ મન તો લગન પહેલા નહીં ઉડે ઈ રાખો હું તમને અમદાવાદ લઈ જઈશ તું લઈ જઈશ હા હાલ લે હું કપડા કપડા હે બેબન તો આપણે યાર અમદાવાદ હે ને માન લગનમાં વારો આવ્યો હા હવે ભલે મને સવારમાં આવીશું એ રતન કેટલા વાગ્યાની ગાડી ગાડી તો વેલી હે માં આવે ત્યારે થાય ને માને કઈ જવું ને નાવા નાવા એ માજી હવે જઈ અમદાવાદ આ તમારો સમય તૈયાર આમ હે તમારી પાસે જે કઈ ખાવું પીવું હોય કે કામકાજ હોય તો કહેજો હે રતન હઉ આના કેટલા વર્ષ થયા 80 75 નો જાય એમ ને ના મારું લોહી પીવા રે હા વન વળી ગયા વન વટી જાય હા વન વટી ગયા હવે તા હે ના પડવાની તૈયારી વયા હવે હું અમદાવાદ જઉં હા બટા તમારે કઈ મગાવાનું હે એ બટા રતા તો અમદાવાદ જાતી હોય તો મારા હાટુ લગનનો લાડુ લેતી આવજે જોયું ને લગનનો લાડવો હારું લેતી આવી શું લે આવું કરો પણ કાટવેશન ડાયટ કે કહે ને લાડવો ખાય છે ઈ તો ભાંગીને ખાય છે ભાંગી નાખશે ખાણણી ખાણણી
બીજું કઈ મગાવવાનું હે એ બટારતા તો અમદાવાદ જાતી હોય તો પણ મારા કાજુ મછલી ડાબલી લેતી આવજે. એ હારું હારું લો તમારે લાવવું હોય કહી જ દો મછલી ડાબલી આ રટા મછલી ડાબલી જોઈ મને જો દે જોરા એક નથી પાપણ્યું છે ને એક એટલે આ ગાયડા થાય ને એટલે જીવ એવો જ થઈ જાય એટલે હું ઉમતામતા રાયડું પાડો આવો જેવું થઈ જ ને. હા તમારો બગડતો જાય એ બટારતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ નકરંગવાની શીશી લેતી આવજે. ડોશી નખ તો તે બેડા નથી હારું હારું લેતી આવી ચાલો ત્યાં નખરેંગોની સીધી નખ તો કે હે ને પછી ઈ નો રંગત કઈ નહીં હું તો શું ને તારા હાથ મંગાવવાનું કે હા એ બટારતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ સરસ બંગડીઓ લેતી આવજે. એ હારું હો માં હારું ત્યાં જવું છે અને સરસ મંગળવી પહેરી ચરીવારી હેરીવેરી 80 વર્ષનું મારે કોઈ ગોતવા જવું પડશે આ બધું મંગાઈ કરે કઈ ઈરાદો લાગે એ બટારતા તો અમદાવાદ જાતી હોય તો મારા કાજુ જરીની શીશી લેતી આવજે. ભલે ભલે હવે હું જાઉં એ બટારતા તો ગાડીમાં જાશે બળદ ગાડીમાં. એ બળદ ગાડી વહી ગઈ ગાડી એ થઈ શું ગઈ. કામ છે ઈ ભાતખાનામાં જાય જમીમાં જાય કા વળી જીમ ભરત ગાડીની ગાડી પેલા બળદ ગાડા હતા ઊભી રે એને ખબર હોય એ જીમ ગાડામાં જાય તો એ બટારતા તો ગાડામાં જાતી હોય તો તું આગળ ન બેતી. એ હારું લો કા એ બટારતા તો આગળ બેવી તો બળદ ખોરામાં પોદરો કરશે. વાત કોઈનો વારો ના આવે લીધો ડો હતો ત્યાં વધે નકરી ઊંટડે બેઠી તારા પોદરા નો કીરા અને ઓલીને એકવાર બહુ તો પોદરા કરશે ઊંટડે મને વાયા ટાટા કાઢશે પાટ જમાય હાથે ઉપર કે હવે કે પોદરા કરશે બોલો એ હારું હો માં વાયા બે ચાલો તારી ડોશી ભારે બુંડી એ બટારતા તો અમદાવાદ જાતી હોય તો પણ દીકરા દયારામને મારી પાસે મૂકી જજે. એ તમારી પાયર છે હારું હારું રાંધીને ખવડાવશે આજ મને રાખ્યો ને ઘર જમે તારે વાંધા ઈ છે ને અમારે અત્યારે એ બટારતા હવે તારે લગનમાં જાવું હોય તો અમદાવાદ તો જા. હા સીટે હાલો હવે જાઉં ને હા. તમારે કઈ મંગાવવું હે ના ના ડોશી હવે હું થાક્યો આરામ કરું હો એ ત્યાંથી ઘડી ખુલી જા આય જય રત બધા અમદાવાદ ગયા ને મને ગોવા મૂક્યો એ દીકરા દયારામ હવે તો મને નવરાય તો મને ઊંઘ આવી જાય. લે નહીં નથી આ નવરાયું ટાટા પાણી ગરમ પાણી એ દીકરા દયારામ ટાઢા પાણીએ નથી નહીં એકથી મને થોડો કોનો કરી દે ને. હાલાય હું કરતો હાલ પ્રેમ જ ખાઈ તો હે ને કરવું હું લાઈન દોઈ ના ખબર શું વાગ્યું મને બૈરામાં એ માજી અમે હુઈ જજો હારું લાગ્યું ને નવરાયા પછી એ દીકરા દયારામ હવે મને પણ ઊંઘ આવી જશે. આવી જાય છે ને તો વાંધો નહીં તો હવે હું હુઈ જાઉં હો એ
દીકરા દયારામ હવે તારે હોય તો પણ ઘડી હોઈ જા. ના બેટી હુઈ જાવ એમે નથી કહેતી બોલો જમે હું કોઈ સારું કર્યું તમારા જેવા નથી આ ડોશી શું કરે એ દીકરા દયારામ મને હવે પણ ભૂખ લાગી હે. એ દીકરા દયારામ થોડુંક પણ મને તો ખવડાય તો મને થોડીક પણ મજા આવે. આ ડોશી નો શેરો ખવડાવી દે તે શેરો રાખો વયા એલા યજ્ઞ જોઈ તે દાંત નહોતા તાતા પેટ કુપી લીધું મને છોકરું ન ખાઈ યાર દવાખાને જવું પડશે ડોશી જમીન આટલું બધું પેટનું ન ભરાય કાકા આવશે હવે હુઈ જા હો એ દીકરા દયારામ હવે મને માથું દુખે તે કરે કસર તો પણ મને મજા આવે. એ માજી શેરો ખાતો ને એટલે દુઃખ આવી ગયું મેટું એ દીકરા દયારામ હવે તો થોડીક ઓગળી લે તો પણ ઘડી કારું. એ દીકરા દયારામ મારી માથે પણ માયકો બેઠી તે તો ઉડાડી દે. બોલો હાલા શેરો આડો આવડો ખાતો માઈક નો કનાર શું થાય એ માવડીઓ મારી બેસીને કંડરોમાં હુઈ જા એ ઉડી જા ઉડી જા બાપુ આપ તો જો ઊંઘે બે લે જાગો જાગો એટલે માજી હુઈ ગયા હે હું આવી જઈ રતન હા હારી સેવા કરી લાગે. ઓ તારી ડોચે તો મારા માટે રામ કાણી રહી ગઈ એટલે આંખો પીપળા વળી ગયા તન આ લોહી હે આ લોહીના ટીપા કુતરા ઘરમાં કરી શું? અરે 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 અરે. એટલે આમ બોલે માજી હું થયું હે હા તલવારે આયા પડી માજી તો ઉકળી ગયા હે પેલા એટલે હું કર્યું તો એ બેટા રે તું માણસ તને એટલી નો ખબર પડી આ મારી ડોશી ઉતારી દીધા પણ ડોશી માયા મને કે શેરો ખવડાય એટલે ખવડાવવાનું કીધું ખાઈ ને ગઢ આયા ખાતો તો ખાતો પણ બધા સોયડો હતી પણ એમાં એમને તલવાર તમાર નવરાઈ લેવા જોઈએ ને એ રતન એમાં ઓલી માગ્યું પે કંગડે નો કંગડે એટલે ને મેં કીધું એ માવડી ઉડી જાવ મારી ડોશીને નો કંગડો નો પકડો આમાં ઉડાતો નતા આ ફેરવામાં આવી ગયું તલવાર થી માઈક ઉડાડતા હતા મને તા હાવડી જડી ને ઘરમાં ઓ ગામ કોઈને ખબર નથી પડી ડોશી મરી જત ભલે મરી હા પણ તમે એને મહેરબાની કરો હા હાથ જોડું બે હા તારા રસ્તે પકડ મારે તારી જરૂર નથી લ્યો જાઓ અરે જાવ અહીંયા જા બરાબર ઉપર જરૂર નથી નથી જરૂર ઓલા પાંચ લાવો દીના પાંચ ઓલા લોટ વેચીને મને હા બતા નથી 500 રૂપિયા અરે આપ્યા 500 નો 500 લાવવાનો જતો રહો અભી રે 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 હા હા 500 આપ્યા તા ને હા. આ સોણો આ બધું મફત આવે ત્યાં શું સોયનો સીવડાઈ દીધા લુગડા આના કેટલા હોય 20 25 હવે 150 રૂપિયાનો છે એ સોણો આનો હા 150 150 રૂપિયા પછી આ જબો ઈના 100 રૂપિયા થયા આના હો હા તો 150 વેચા આ ટોપી હે હોની
આ 100 રૂપિયાની ટોપી આ ટોપી હોની. આને તો હિસાબ ક્યાં દઈ ગયો હે અને આ ઘરાડા બરાડા પહેર્યા કે એમનામ નથી આવ્યા. 50 બેચતા ને આ મૂઠના હજી 500 તારી પાસે હું માંગુ. ત્યાંનું કાઢ્યું આ તો હારે 500 થઈ ગયા તારા 500. હાલ ઉપર. હાલે રતન આપણે એ રે તને જવાનું કીધું ને મેં. રતન તું આમ ઊભી રહે. હાલ ને ભાઈ રતન તું આઈન પર ઊભી રહે. તું જા. આ ડોવાનું કીધું ને રહી ગઈ હાલી મેં કીધું ને તારે જાવું હોય જાય ન જાવું. હવે તું કો કે એને લઈ જવી હે તારે જાવું છે તો કાઢ ઘરાણા ઉપર. હટી જાઉં એ આપી દે નવા કરાવી દેજે આ હું કેટલું કમો ન ખબર હાચો આને હું હવે કરવા આપણે આપણે નોકું કરવા જાઉં છું નોકું કરાવી દે એમ હા જે તું કે હું કામ નહીં કરું હા કામ નહીં કાઈ કરું વાંધો નહીં તમારે હું કરવું શું પડશે. જેવો કામ નહીં કરો માગી ખાઈજો. કામ નહીં કરે માગી ખાઈજો. ઈ જે કરી તારે ત્યાં જવાની જરૂર હે હવે કો મહેરબાની હવે કો આમ જો તું જા નકામો હું આંટી પાડી. હવે જીયા તું કોક આજથી તું કોક જા. હવે કો તું હે તું કીધું ને જા. હવે કો એટલે હવે જા ને માર કાયદા વગર તું કોક કીધા વગર. હવે આપણે એમ થાતું ગઢ ડોવર બાજુ નથી હવે કો તું જા કોક તું શું તું હવે કોક થઈ ગયો જા. હવે કો તારી માના પ્રધાનજી હવે હું આરામ કરું છું મારે આરામની જરૂર છે બરોબર ભલે ચાલતા ચાલતા હું ગુજરાતમાં આવી ગયો છું. સામે પાટણ શહેર દેખાય છે તો લાવ જઈને પૂછું કે આ કયું શહેર છે. હે ભાઈ બોલો આ કયું શહેર છે? પાટણ. ઠીક છે. અરે પ્રધાનજી બોલો કયું શહેર છે? આ પાટણ શહેર છે પાટણ. પાટણ તો તમારા રાજાને કહો ને કોઈ અજાણ્યો મુસાફર તમને મળવા માંગે છે. બરોબર હે મહારાજ બોલો પ્રધાન કોઈ અજાણ્યો રાજકુમાર આપને આવા દો ખુશીથી ચાલો ઠીક છે પ્રધાન. અરે 2300 ગામના ધણી કરણ વાઘેલાનો જય હો. આવ જુવાન ક્યાં દેશો વતની અને શું છે તારું નામ અરે જવા દો મહારાજ. કદાચ ઓળખાણ આપીશ તો નાહકના તમારે માનપાન આપવા પડશે. તો કોણ છો તું તો સાંભળો મહારાજ. સિંધમાં થરપાર કર દેશ, સિંધમાં થરપાર કર દેશ, કીર્તિગઢ મારું શહેર. અરે હરપાલ કેર દે મકવાણાનો એકનો એક પુત્ર, હરપાલ દે મકવાણો મારું નામ. પ્રધાનજી હા આજે તો મારો જન્મદિવસ છે બરોબર આ રમેશના માટે હું જન્મદિવસ ઉજવું છું પણ આજના જન્મદિવસ નિમિત્તે मन ही मैदान ना किसी के दरकार है जाओ चलो खुशी दी पासा अपना गुबार છે પ્રધાનજી આપણે અહીંયા મહેમાન આવ્યા તો મહેમાન માટે શું જોઈએ શરાબ ને સુંદરી પ્રધાનજી બે વડોદરા વાળથી કાયદા મગાવો તાઈતા ગાવાવાળી મગાવો ગાવાવાલી બેસો આરામ કરો અને ખમા ખાવા દો નાચ ગાના ખાવા દો કે નજર લાગી રાજા તોરે બંગલે ફરી અરે
કમાલ છેલ્લાથી તને નહીં છોડું લાલ મલાલ જો બન્યું કમાલ એ આજે તને નહીં જોયું નહીં છોડું નહીં છોડું છેલ્લાથી તને નહીં છોડું છોડવાની ના પાડે મારો લટકો લાલ મલાલ છેલ્લાથી તને નહીં જોયું નહીં છોડું નહીં છોડું નહીં છોડું છેલ્લાથી તને નહીં જોયું બાપુના ચહેરા ઉપર છે જે નૂર જ નું આવ્યું કેમ મજો મજો આ મફત ઠંડક મફક ઠંડક ન હોય હવે આયા ચા ખાટું ચાલી લેવું દે ઇનામ તો દેવું જ પડશે ઇનામ લેવું જ પડશે આજે તો આવું રાખલો હોય એટલે રજવાડામાં કામ કરે એ ક્યાં કણે રજવાડામાં હું રજવાડામાં કામ કરું તમારે શું કામ હે રીંગણાનું શાક ખાવું એટલે રીંગણાનું એટલે તમે માગ્યું રીંગણાનું માગ્યું કોઈ તો વઘારિયા બટાકાનું માગે અને તમે રીંગણાનું માગ્યું રીંગણા કોઈ ખાય હે વઘારિયા બટાકાનો ભાવ પણ આપે તો શેનું ભાવ હે રીંગણાનું ભાવ હોય તો રસાવાળું ના ના ટીકિયા વાળું રીટિયાવાળું આખા માયકા ભરીને ના બનાવું ને કરીને નો બનાવે તો ટીકિયા હે ને હા ટીટિયા હે ખાલી ટીકિયા વઘારીએ ખાલી ટીટિયા પાણીમાં કે તેલમાં પાણીમાં કે તેલમાં ખાઈ લેતા ખાઈ લેતા હવે આપણે મહેમાન આવ્યા છે પ્રધાનજી હા કેમ બરોબર હવે આ ક્યાંથી આયા તમે થરપાર કરદેશ ને કીર્તિગઢ મારું છે અને કેર દે મકવાણોનો એકનો એક પુત્ર હરપાલ દે મકવાણો મારું નામ. હરપાલ દે કહેર દે તો મારો મિત્ર હતો તો કહે ને એ શું કરે છે અરે મારા પિતાશ્રી સિકંદર સુમરાના હાથે મરાયા મારું કીર્તિગઢ નું ગાયનું ધન વાળી અને મેં પાછું વાળી અને સિકંદર સુમરાને તો મેં મારી ઉતાર્યો પણ સિકંદર સુમરાની 18,000 ની ફોજ મારી પાછળ થઈ એટલે મને એમ થયું કે મારા પિતાશ્રીના મિત્ર કરણ વાઘેલા છે તો લાવ કદાચ એકાદ 2 વર્ષ ત્યાં રોકાવ અને એકાદ 2 વર્ષ રહું પછી ફોજ પર હુમલો કરું તો જ મારો વિજય થાય. અરે ભાઈબંધ તો તારે આ રાજમાં રહેવાની છૂટ છે આજ છે મારું રાજ એ તારું રાજ સમજજે અરે મહારાજ હું પણ એક ક્ષત્રિય રાજપૂતનો દીકરો છું એમ હરામના રોટલા ખાવા નથી માંગતો તો અરે હું મારી બહાદુરી પ્રમાણે નોકરી કરીશ. બરોબર છે કાલે કચેરી ભરાય તમે આવી નોકરી માંગી લેજો ઠીક છે મહારાજ તો અત્યારે હું જાઉં છું. જય ભવાની.
અત્યારે તો હું જાઉં છું. સાંભળ, કાલે રાત્રિના 12 વાગે પાછો આવી અને તારા પાટણ ગઢના કાંગરા હું હચમચાવી નાખીશ અને હું તને સુખેથી નિંદ્રા નહીં લેવા દઉં અને તારું ઘૂંટડે લોહી મારી ચંપાનો ચૂડીનો છે બેનનો. એટલા માટે હું તારું ઘૂંટડે લોહી પી મેં લાફો માર્યો. મેં તને લાફો માર્યો. એ બાપુ અને બાબરા સામે મેં પંજો મિલાયો. એકવાર બાબરો અને એકવાર કરણ ઘેલો. બાબરાને 3 દાન પટકાયો. બાબરો એમ કહેતો હતો, બાપુ જવા દો, હવે હું કોઈ દી નહીં આવું. હોય નહીં બાપુ. ના ના હો, ખોટું બોલો. હવે હોય નહીં કઈ ને તો નોકરીમાંથી ડિસમિસ કરી દે. એ બાપુ એવું ન કરતા. એ બાપુ તાન ફટકાર્યો પણ મને એ આ ઝપટે આવી ગયો છે તો ચાલ હોય પ્રધાનજી. બાબરો ને હેઠે નતો, ઈ ઉપર હતો ને તમે હેઠે હતા. એટલે તો એમ નહીં ચાલો તો નોકરીમાંથી ડિસમિસ કરી નાખી. બાબરો એમ કહેતો હતો, બાપુ રહેવા દો, કોઈ દી નહીં આવું. બાર બધાને એમ કહેવાનું કે બાબરો એમ કહેતો કે બાપુ બાબરો બેન ભાગી ગયો. બાઈ ભાગી ગયો. પણ કાલ બાપુ ફરીને આવશે તો શું કરશું આપણે? પરિણામ છે તો ગમે એ કરશું, પણ અત્યારે બાબરો ભાગી ગયો એમ કહેવાય. અત્યારે બાબરો ભાગી ગયો, પણ કાલ આવશે, આપણે કાલનું કંઈક વિચારવું પડશે ને. ચાલો હવે કાલ આવે તો કાલની વાત. વિચારવું તો પડશે કંઈક. બાપુ હવે આનો હે ને ઉપાય એક છે. બાપુને આડ્યો આપણે ઓલા તમારા મિત્ર જે હતા ને હરપાલ દે, આપણે ઈ શું કીધું એમને? ઈ કે મારે હરામનું ખાવું ના હાય, બરોબર ને? મારી બહાદુરી પ્રમાણમાં કાલે નોકરી ભરાય, હડપાઈ દે આવે. એટલે એમને આપણે ઉગમના દરવાજે ચોક તો બહાદુર તો છે. અને બે લડે, એકબીજા મરી જાય તો એક આપણે માસી દીકરા ભાઈ તો છે ને. બાબરો ને મરે, હડપાઈ દે મરે, બાબરો મરે. ભાગી જાય. ભાગી જાય, તો ચાલો કચેરી ભરો ને હડપાલ દેને આવે એટલે નોકરી છોકરી કરી દે. બરોબર. ગામના ધણી કરણ વાઘેલાનો જય હો. પધારો પધારો. પ્રધાન બોલો. તમારા લાયક નોકરી ગોતી રહી છે બાપુ. તમારે નોકરી છે કરવી છે. હા મહારાજ. કામ હડપાલ દે. જો તારે મકવાણાની મર્દાનગી દેખાડી હોય તો મારે પાટણને 4 દરવાજા છે. બરાબર છે મહારાજ. આમાં ઉગડવા દરવાજાની ચોકી રાત્રિના 12 થી સવારે 4 સુધી કરવાની છે. ઠીક છે મહારાજ. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. ઠીક છે મહારાજ. તો લે આ તલવાર. 12 વાગ્યાનો નોકરીનો સમય થઈ ગયો છે. ખરો ઠીક છે મહારાજ, પણ મારી પણ એક શરત છે. બોલો. તો સાંભળો, જ્યારે મારી 4 પોરની નોકરી ચાલતી હોય ઉગમના દરવાજે, હા, ત્યારે કદાચ ઉગમના દરવાજે જો કરણ વાઘેલો નીકળે તો તેનું પણ મસ્તક વાટતા મારી તલવાર અચકાશે નહીં. વાંધો નહીં, એમ રસ્તે જ ના હાલતા, રસ્તા જ નથી આવતા. પસવાડા બાજુ હાલતા જ નથી. તો ઠીક છે પ્રધાનજી, દિવસ આથમવાનો સમય થઈ ગયો છે બરોબર છે, અને હું નોકરી પર જાઉં છું. બરોબર છે. જય ભવાની. જય ભવાની.